જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સતત પ્રાર્થના। એક ચીની લોકકથા છે। એક વખત એક સંત ભગવાનની પ્રાર્થના કરી અને સૂતા હતા। સૂતા સૂતા એમને એક સપનું આવ્યું। સપનાની અંદર એક દેવદૂત નીચે ઉતરે છે અને સંતને પોતાની સાથે સ્વર્ગની અંદર લઈ જાય છે। સુંદર મજાનું સ્વર્ગ બતાવે છે। આલિશાન મહેલો હતા અને સુંદર મજાનું વાતાવરણ હતું। સંત એક પછી એક એ સુંદર આલિશાન મકાનો જુએ છે તો એક વિશાળ મકાનની અંદર અઢળક ભેટો પડી હતી। કિંમતી સામાન બધો પડ્યો હતો અને એ પણ સુંદર મજાની ગિફ્ટ પેકેટ સાથે તૈયાર હતું। આથી સંતને નવાઈ લાગી કે આટલી બધી ગિફ્ટ અહીંયા પડી છે તો અત્યાર સુધી કોઈને આપી કેમ નથી અને આવા ઢગલા ઢગલા પડ્યા છે। આથી સંતે પેલા દેવદૂતને કહ્યું કે ભાઈ, આ આટલી બધી ભેટો કોઈને આપ્યા વિના જ કેમ અહીં ઢગલો પડી છે? ત્યારે દેવદૂતે કહ્યું કે આ મનુષ્ય લોકની બધી ભેટો છે। સંતને નવાઈ લાગી કે મનુષ્ય લોકની ભેટો અહીં શું કરે છે? તો કે માણસ સતત કંઈક ને કંઈક માગતો રહે છે અને વિચારે છે કે મારે આ જોઈએ છે, મારે આ સપનું સાકાર કરવું છે અને તેના માટે ભગવાનને પ્રાર્થના કરે છે। ભગવાનને પ્રાર્થના કરે છે એટલે ભગવાન વિચારે છે કે મારો દીકરો મને પ્રાર્થના કરે છે તો એક સુંદર ભેટ લઈ અને તેને પહોંચાડી દઉં। ભગવાન એ ભેટ ખરીદે છે, તૈયાર કરે છે, ગિફ્ટ પેકેટ કરે છે। ત્યાં પેલો માણસ પ્રાર્થના કરવાનું છોડી દે છે એટલે અમે એ ગિફ્ટ, એ ભેટ તેના સુધી પહોંચાડી શકતા નથી, એટલા માટે અહીં પડી રહે છે। તરત મનુષ્ય બીજી પ્રાર્થના શરૂ કરે છે કે હવે મારે આ જોવે છે અને એના માટેની પ્રાર્થના ભગવાન સાંભળે અને એ તૈયાર કરે અને ગિફ્ટ પેક કરે ત્યાં પાછો નવી પ્રાર્થના શરૂ કરી દે। આથી આ ઢગલે ને ઢગલા આ ગિફ્ટ એમ જ પડી રહે છે, અમે માણસ સુધી પહોંચાડી શકતા નથી। સંતને એ વાત બરાબર સમજાઈ ગઈ અને એ જ સમયે તેનું સ્વપ્ન તૂટી જાય છે। સંત વિચારે છે કે સાચી વાત છે, માણસ પોતાના સપના નક્કી તો કરે છે, તેમના માટે પ્રયત્ન શરૂ કરે છે, પણ તે થોડી જ વારની અંદર, થોડા સમયમાં ન મળે તો એ ભૂલી જાય છે અને બીજું નવું સપનું બનાવી લે છે। આટલા પૈસા કમાવા છે, આટલી કારકિર્દી બનાવી છે, જીવનમાં આ પ્રાપ્ત કરવું છે, આવી અનેક ઈચ્છાઓ પોતાની વ્યક્ત કરે છે, નક્કી પણ કરે છે, એના માટે થોડુંક કાર્ય પણ કરે છે, પરંતુ જેવું સમય એ મળવાનું થાય ત્યાં એ છોડી દે છે અને બીજા કાર્યની અંદર લાગી જાય છે। આમ સપનું સતત એનું બદલતું રહે છે, એક પર સ્થિર નથી રહેતો, આથી એમને સફળતા મળતી નથી। આમ ભગવાનને આપણને સુંદર ભેટ આપવા માટે તૈયાર કરી હોય છે, પરંતુ એ જ સમયે આપણે કર્મ કરવાનું છોડી દઈએ છીએ, આથી એ કર્મનું ફળ આપણને મળતું નથી। ફળની ભલે આશા ન રાખીએ પણ કાર્ય કરવાનું છોડીએ નહીં તો એક સમય ભગવાન એ સુંદર મજાની ગિફ્ટ કરેલી એ ભેટ આપણ સુધી જરૂર પહોંચાડશે।